જય માતાજી અને જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. સવાર પડી ગઈ છે, સુરત અહીંયા આવી ગયા છે. આપણે કારખાના જવા માટે રેડી થઈ ગયા છીએ. કાજલ જવા અહીંયા કપડાં ધોવા સવારમાં. આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. અત્યારે કારખાને જવાનું છે. હવેથી વ્લોગ રેગ્યુલર પાછા નાખવાનો વિચાર કર્યો છે 2025માં. એમાંથી બ્લોગ ન હતા, થોડોક ટાઈમ બંધ કરી, થોડું કામ હતું બધું, એટલે થોડોક ટાઈમ બ્લોગ બંધ કરી દેશે ને હવે રેગ્યુલર બ્લોગ નાખવાના છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો, એટલે અમારો ગમે એ વિડીયો આવે નવો એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. સૌ ધાણા આવડા થઈ ગયા મોટા મોટા, બગડવા મળ્યું પાછું. હા જો અત્યારમાં કપડાં ધોવે છે, ધોઈને સૂકવે છે. બળ પડતો હોય ને અત્યારમાં ધોવાનું. હા તમે ઘરે ઘરે કાઢો ધોવા જ પડે ને. અત્યારના પરમાં આવું બધું હોય આનું, એટલી ઠંડી છે. આ તો મેં એમ ખાલી બ્લોગ ઉતારવાનો હતો ને એટલે જર્સીને એવું કંઈ પહેર્યું નથી, ટોપીને. બાકી બધું હમણાં હું પહેરી જ લેવાનો છું. ને આ જો આવી ઠંડીમાં પછી નાય હોતે ને અત્યારે સવારમાં નાઈને જો અત્યારે કપડાં ધોવે છે, ધોઈને જો સૂકવી નાખ્યા. અને હવે અમારે કારખાને જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આજ આખા દિવસમાં શું શું થાય બધું તમને બતાવવાનું છે. અને આપણો વ્લોગ હવે રેગ્યુલર આવશે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને ને એક લાઈક કરી નાખજો. મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો, થોડોક સપોર્ટ કરજો. એટલે મારો ટાર્ગેટ છે ને એટલા સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. હમણાં સબસ્ક્રાઈબર નથી કરતા, વિડીયો બધા જોઈ લે છે અને સબસ્ક્રાઈબ કોઈ કરતા નથી, એવું બધું છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હાલો તો હવે કારખાને જઈએ. 4 વાગી ગયા છે ને આપણે કારખાનેથી ઘરે જમવા આવી ગયા છે. જમવામાં જે સેવ ટમેટાનું શાક ને રોટલો, ડુંગળી, ભૂંગળા છે. હા જો ખાવાનું ચાલુ કરી દીધું છે. જોતા તો સાઈઝ છે. આ મરચું તળા વગરનું. હા કાચું મરચું કહેવાય કે હા કે હા કાચું મરચું કહેવાય. હાલો તો અત્યારે જમી લઈએ પેલા, ભૂખે બહુ લાગી છે, જમી લો. 2 વાગી ગયા છે મિત્રો ને આપણે આ કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. મોટું તો રેડી થઈ ગયા. અમારે જો અત્યારમાં બપોરે નળ આવ્યા છે. આમ તો સવારે જ આવે પણ અત્યારે આવી ગયા છે. એટલે કે ડોલને એવું ભરવાનું છે. કુંડી તો આખી ભરેલી છે. પછી આમાં પાવાનું છે, ડુંગળી ને એવું છે ને એમાં. હાલો અત્યારે કારખાને જવાનું છે, તો કારખાને જઈએ. થોડો હીરા બની નાખીએ. હા જો રેડી થઈ જાઓ. કહું કે હા હવે એનો અલાર્મ વાગે. 1:55 થઈ ગઈ. હા તો કારખાને જઈએ. 6 વાગી ગયા ને આપણે કારખાનેથી ઘરે આવી ગયા છે. હા જો અહીંયા સવારમાં કપડાં ધોતી છે ને અત્યારે બળ પડે ને. હે કાલે રજા છે કે જવાનું છે કે આવવાનું છે? પાછળથી રોકાવાનું નથી નક્કી નહીં તો કારખાને જો હકેલ નહીં ખાઓ ભાઈ, મારા કપડા શીખેલી નહીં ખા. જો બેઠ પડે તમારે પેરી કરીને કાઢવાના હકલ જો ભાઈ દેવાના હકલી દેવાના, તમને ના આવડે તમને કાઢી દેવાના. એ તો કરવું પડે, બધું ન કરવું પડે કરવું પડે ને એટલે મારા બાપાએ તમને આપી. તો પછી કેટલો એટલું બધું બોલતા આવડી ગયો ને. અમારે તો બેન આવીને હોઈ ગયા. ગાડી જાય એટલે થાકી જાય. અમારી મમ્મી બનાવે છે અંદર રીંગણાનો ઓળો બનાવવાનો છે ને, રીંગણા એકતા લાગે. જાઓ હા રીંગણા લઈને બેઠી ગયા છે. આવી રીતના કાણા પડી દીધા છે. હા જો દેશી ચૂલો પેટાવી દીધો. કામાં આમાં રીંગણા શેકવાના છે, પછી ઓળો. ત્રણ ચાર રીંગણા લઈ લીધા છે. આવી રીતના કાણા પડી દે. ઈ શું કામ એમાં સરખા શેકાઈ દે એટલે. જો હવે તેલવાળા કરશે.
એ કરવા શું થાય ઓલે વેલા લોરા ફોલાઈ જાય એટલે હવે ઓળો કરવાનો છે અને બા ઓળો કરશે આજ ઓળો ખાવાનો છે ઠંડીમાં. હાલ તો ઘડીક દુકાન બાજુ જઈએ શેરીમાં બજારે આટા મારવા. અમારે જો ભાઈ અહીંયા કાંઈક જોવે છે. શું જોવે? મને નથી ખબર હું જોવે. ગોતે છે કાંઈક ટીવીમાં. ભાઈ ફોન મેં કોઈ દો. હવે તો આ થઈ ગઈ નવરી. જો આજ નાવાનું નથી, કાલ પાયસમ લેવાનું છે ને એટલે હવારમાં. પછી રહેવું એટલે નાવાનું ન હોય કાં એટલે હવારમાં નાહી હતી ને. એટલે સાંજે નાવાનું ચોખ્ખું કહે નહીં કે ઠંડી છે એમ એટલે ટાઢ લાગે એટલે નથી નાખ્યું મને ટાઈટ ન લાગે. તો જાડા મને ટાઈટ ન લાગે. હા એ વાત છે. આમાં તો ઠંડી ન લાગે કા હવારમાં નાહી હતી ને હવે હે? હવાર આજ હવારમાં નાહી હતી ને કાલ હવાર. આ સવારમાં ને કાલ સવાર નાખીએ. હાલો તો ઘડીક દુકાન પર જઈએ બજારે. ઓળાની તો ત્યારે થવા માંડી છે ને મારી મમ્મીએ ધાણા જીરું નાખી દીધું. ધાણા જીરું હું જીરું જીરું ડુંગળી બધું આ શું છે? સ્ટેપ બાય સ્ટેપ નાખે છે ડુંગળી ભરકા કરે હો ડુંગળી તો પણ. હવે આના પછી ડુંગળી ટમેટા ડુંગળી ટમેટા નાખી દીધો છે મારા ભાઈએ. તો આને થોડોક ટાઈમ પાકવા દેવાનું 1-2 મિનિટ કામાં. ગોળામાં મરચું મિક્સ કરે છે. આપણે ઓળો બનાવી દેવો ભાઈ. ડુંગળી ટમેટાને આપણે પકાવીએ છીએ. મારા બાજુ અહીં બેઠા છે કામાં. શું છે બળી ગઈ ડુંગળી છે મમ્મી શરૂ કરી દીધું છે. આમાં નિમક ને બધું નાખી દીધું તૈયાર. હવે સીધું આમાં નાખી દેવાનું. આ તૈયાર થઈ ગયું છે બધું. હવે આવી રીતના આમાં નાખી દેવાનું છે એટલે ઉપરથી નાખી દેવાના છે લીલી કોથમરી ધાણા કામાં. ઓળખ જતું કોઈ હોય નહીં. આપણો ઓલરેડી વિડીયો નાખેલો છે. વ્યૂ પણ ઘણા આવી ગયા છે. તમને આપી દઈએ છેલ્લે લાસ્ટમાં એ વિડીયો જોઈ લેજો. જો મારો બનાવે છે તમે જોઈ લેજો. આખી રેસીપી છે ઓળાની રીંગણાનું ભરથાની આખી રેસીપી આપેલી છે. તમે જોઈ લેજો. લાસ્ટમાં છેલ્લે આપી દઈ. હવે તૈયાર થઈ જાય એટલે બધું જમી લેવાનું છે. દૂધની વાઈટ છે દૂધ આવે એટલે જમી લઈએ. રોટલા તો બની ગયા છે ઓલરેડી. હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે અને આવી રીતનો કાંઈક ઓળો બીનો છે મસ્ત મજાનો. રોટલા બાજરાનો બાટા બધું વાસણ ને બધું લાવે છે સાઈઝને. હા ઓળો તો આવી રીતનો હવે જમી લઈએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો બહુ લાંબો થઈ જાય. હવે તમે આ જો આવી ગઈ. ક્યાં ભૂખ લાગી? એ ન લાગે? હે ન લાગે? આવજો ને ભૂખ લાગી તો ખાવું જોઈએ. હમણાં રાઈડ ઉપર છે હે રાઈડ ઉપાડી ને હા એ પાડે રાઈડ ઉપાડશે ને વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો બહુ લાંબો થઈ જાય ને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ ફરી એક મસ્ત મજાના અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું છે એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. બસ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. કાં કેમ બોલી નહીં? અત્યારે સપોર્ટની જરૂર છે. સબસ્ક્રાઈબર નથી ને એટલે હાલો સબસ્ક્રાઈબ કરી નાખ્યું ચેનલને. ફરી વાર આજનો વિડીયો તમને કેવો લાગ્યો
વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ ફરી એક મસ્ત મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.